કરીએ। એસઆઈઆરની કામગીરી માટે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। ગુજરાત સહિત 12 રાજ્યમાં 7 દિવસની મુદત વધી। ચૂંટણી પંચે કામગીરીના દિવસો વધારવા માટે નિર્ણય કર્યો છે। 12 રાજ્યમાં હવે એસઆઈઆર 11 ડિસેમ્બર સુધીમાં અપડેટ કરી શકાશે। 12 રાજ્યમાં ડ્રાફ્ટ રોલ 16 ડિસેમ્બરે જાહેર થશે। આ પહેલા 4 ડિસેમ્બર સુધી જ મુદત આપવામાં આવી હતી। મતદારોને નવું નામ શામેલ કરવામાં, હટાવવામાં અને સુધારો કરવા સમય મળશે। બીએલઓ અને ઈઆરઓને પણ ફિલ્ડમાં કામ કરવા માટે સમય મળશે। સંવાદદાતા જયેશ ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, એસઆઈઆરની કામગીરી માટેની સમય મર્યાદા હવે વધારવામાં આવી છે, શું જાણકારી? ચોક્કસથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, જેમાં મેપિંગ અને એન્યુમરેશન ફોર્મ છે તે ભરવાનો જે સમય 1 મહિનાનો નક્કી કરવામાં આવ્યો હતો, તેમાં હવે વધારો કરવામાં આવ્યો છે। ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની મેપિંગ અને એન્યુમરેશન ફોર્મ ભરવા માટેની જે 4 ડિસેમ્બરની તારીખ હતી તે વધારી અને 11 ડિસેમ્બર સુધીની કરી છે, એટલે 1 અઠવાડિયાનો સમય છે તે વધારવામાં આવ્યો છે। 11 ડિસેમ્બર સુધી હવે લોકો છે, મતદારો છે તે પોતાના એન્યુમરેશન ફોર્મ છે તે ભરી શકશે। એ પ્રકારે અત્યારે એક નોટિફિકેશન ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે મહત્વનું છે કે જે પ્રકારે વિપક્ષ અને ખાસ કરીને બીએલઓમાં જે કામગીરીને લઈ અને રોષ જોવા મળી રહ્યો હતો ને સમય ક્યાંક ઓછો આપવામાં આવ્યો હોય એ પ્રકારની દલીલો છે તે સામે આવી રહી હતી। એ વચ્ચે ચૂંટણી પંચ દ્વારા 1 અઠવાડિયાની જે ડેડલાઇન છે તે વધારવામાં આવી છે। બિલકુલ જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।